નમસ્કાર વિદ્યાર્થીઓ, સ્માર્ટ એજ્યુકેશનમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે ઇંગ્લિશનું એવું એક ચેપ્ટર શીખીશું જેનાથી તમારી કલ્પના શક્તિ વધશે. યોર ઇમેજિનેશન પાવર વિલ બી ઇન્ક્રીઝ. અને આ એક એવી સ્ટોરી છે જેની અંદર હ્યુમન અને રોબોટ બંને જણા સ્પેસની અંદર વાત કરી રહ્યા છે, અવકાશની અંદર વાત કરી રહ્યા છે. અને આ આપણે સ્ટોરીની અંદર જાણીશું કે હુ ઇઝ ધ બેસ્ટ, હ્યુમન ઓર રોબોટ. હ્યુમન બેસ્ટ છે કે રોબોટ બેસ્ટ છે એ પણ જાણીશું. તો તમારે પણ આ જાણવું હોય તો છેલ્લે સુધી વિડીયો જરૂરથી જોજો. ચાલો જોઈએ આપણું રીડ 8 QT. રીડ 8 QT. અહીંયા તમને દેખાશે ચિત્ર. અહીંયા એક અર્થમેન છે, આ અર્થમેન છે અને આ છે QT. આ QT રોબોટ છે. તો આ બેનું કન્વર્ઝેશન થાય છે, એમની સ્ટોરી અહીંયા આપી છે. ચાલો જોઈએ. QT1 known as QT. QT1 એ મોડેલનું નામ છે. એને QT તરીકે પણ ઓળખે છે કે QT તરીકે પણ બોલાવે છે. QT નો મીનિંગ થાય સુંદર. QT નો મીનિંગ થાય સુંદર, જે સારું હોય, બરાબર, જોવામાં આપણને ગમતું હોય એને કહેવાય QT. તો QT1 known as QT was different, થોડું અલગ હતું. The earthman put his hand on QT's shoulder. તો earthman અહીંયા ઉપર ચિત્રમાં દેખાય છે કે અર્થમેન, પૃથ્વીનો માણસ છે, એ પુટ એટલે મૂકવું, પુટ હિઝ હેન્ડ, એનો હાથ મૂકે છે, ઓન QT's શોલ્ડર, ઓન QT's શોલ્ડર. તો QT ના શોલ્ડર ઉપર, એના ખભા ઉપર એ હાથ મૂકે છે. ધ મેટલ વોઝ કોલ્ડ. મેટલ કેમ કે QT મેટલનું બન્યું હતું, ધાતુનું બન્યું હતું, એટલે કોલ્ડ છે. એન્ડ હાર્ડ ટુ ધ ટચ, અને ટચ કર્યું તો એમને લાગ્યું કે હાર્ડ છે, મજબૂત છે. અને કહે છે એને, he said, તે બોલ્યો, QT, he said, QT કરીને એને બોલાવ્યું અને કહ્યું, I will explain something to you. હું તને કંઈક સમજાવું. I will, અહીંયા જે ડબલ L લખ્યો છે એનો મીનિંગ થશે I will explain, હું સમજાવીશ. I will થશે અહીંયા. I will explain something to you. હું તમને કંઈક સમજાવીશ. You are the first robot who had asked. તું પહેલો રોબોટ છે જેને આ બધું કહેવામાં આવી રહ્યું છે. ask કે પૂછવામાં આવ્યું છે. Who I am. હું કોણ છું. તું પહેલો રોબોટ છે જેને પૂછવામાં આવ્યું હોય કે હું કોણ છું. I hope your special intelligence. I hope એટલે આશા હોવી. મને આશા છે કે I hope your special intelligence. Intelligence નો મતલબ થાય બુદ્ધિ. Intelligence એટલે બુદ્ધિ, કે તારી અંદર જે ખાસ બુદ્ધિ છે, power of brain will help you to understand. તને આ સમજવામાં મદદ કરશે. The earthman opened the square window. earthman એક ચોરસ વિન્ડો, બારી ઓપન કરી, લુકિંગ ઇનટુ ધ સ્પેસ, અને સ્પેસમાં જોઈ રહ્યા હતા. બરાબર. તો અર્થમેને એક બારી ઓપન કરી અને એ સ્પેસમાં, અવકાશમાં જોઈ રહ્યા હતા. ધ સ્ટ્રોંગ ક્લિયર ગ્લાસ, કે મજબૂત અને ચોખ્ખો જે ગ્લાસ હતો, કાચ હતો, ગ્લાસ એટલે કાચ, શોડ ડીપ બ્લેક સ્પેસ, જેની અંદર એકદમ ઊંડું કાળું સ્પેસ દેખાતું હતું, અવકાશ દેખાતું હતું. સ્ટડેડ એટલે ફુલ્લી પેક, આખું ભરાયેલું હતું. વિથ સ્ટાર્સ, તારાઓથી આખું ભરાયેલું હતું, એવું આકાશ દેખાઈ રહ્યું હતું. How will you describe all this to a robot? Suppose you and robot are in the space. તમે અને રોબોટ અત્યારે સ્પેસમાં છો, તો તમે કેવી રીતે એક્સપ્લેન કરશો રોબોટને
કે આ સ્પેસ છે, શું તે આ ભાષા તમારી સમજશે? ને ભાષા સમજ્યા બાદ પણ શું તમે જે એને એક્સપ્લેન કરવા માંગો છો, સમજાવવા માંગો છો, શું એ સમજશે? લેટ્સ સી. What do you think is that? Asked the earthman. તો અર્થમેને પૃથ્વીના માણસે એને પૂછ્યું, What do you think this is that? Sorry. What do you think is that? કે આ શું છે? What do you think? તને શું લાગે આ શું છે એમ કે? What do you think? તને શું લાગે? Is that? કે આ શું છે? તો ક્યુટી એનો જવાબ આપે છે. Exactly what it looks. Replied cutie કે જેવું છે એવું જ લાગે. Exactly what it looks. જેવું દેખાય એવું લાગે એમ કે. A black material just beyond the glass. કે ગ્લાસને પેલે પાર એટલે કે કાચને પેલે પાર એક બ્લેક મટીરિયલ છે. And there are dots of bright blinking. કે ત્યાં ઘણા બધા ડોટ્સ છે. There are lot of bright એટલે તેજસ્વી, blinking એટલે ચમકતું, ટમટમવું, twinkling ટમટમતા ડોટ્સ છે. તો એને તારા છે એવું ખબર નથી અવકાશની અંદર, એટલે એ શું કહી રહ્યો છે? એને ડોટ્સ કહી રહ્યો છે. બ્રાઇટ બ્લિંકિંગ ડોટ્સ કે ચમકતા તબકાઓ છે એવું કહી રહ્યો છે. Now listen carefully. હવે ધ્યાનથી સાંભળજે. The blackness you see, કે જે તને કાળુંપણું, અંધારુંપણું જે તને દેખાય છે, you see તને દેખાય છે, is emptiness, એ ખાલીપણું છે. કે તને જે કાળું બધું દેખાય છે એ ખાલીપણું છે. અવકાશમાં એવું જ હોય. આપણને જ્યારે સૂર્ય આથમી જાય ત્યારે તમે અંધારામાં જોશો તો આકાશ તમને કાળું જ દેખાશે, બરાબર? ત્યારે તેવી જ રીતે અવકાશની અંદર પણ બધું જ કાળું જ દેખાય છે ને એ છે ખાલીપણું. વાસ્ટ એન્ડલેસ એમ્પ્ટીનેસ. વાસ્ટ એટલે વિશાળ, ખૂબ મોટું. વાસ્ટ એન્ડલેસ એટલે અંત વગરનું. એમ્પ્ટીનેસ ખાલીપણું, કે વિશાળ અંત વગરનું ખાલીપણું એ તને દેખાશે. ધ લિટલ ગ્લિમિંગ, કે નાના ગ્લિમિંગ એટલે ચમકતા. બર્નિંગ બ્રાઇટ, ગ્લિમિંગ એટલે બર્નિંગ બ્રાઇટ કે ચમકતા. નાના ચમકતા ડોટ્સ કે લિટલ ગ્લિમિંગ ડોટ્સ આર હ્યુજ માસીસ, એ ખૂબ મોટું માસીસ છે. માસીસ એટલે કે દળ છે. અમાઉન્ટ ઓર બોડીઝ છે. માસીસ એટલે એને અમાઉન્ટ આપણે કહી શકીએ કે બોડીઝ કહી શકીએ, બરાબર? જથ્થો છે, દળનો જથ્થો છે એમાં. ઓફ એનર્જી ફિલ્ડ મેટર, કે જેની અંદર એનર્જી ભરેલી છે એવું માસીસ છે, એવું દળ છે. વી કોલ ધેમ સ્ટાર્સ, આપણે તેને સ્ટાર્સ બોલાવીએ છીએ. વી કોલ ધેમ સ્ટાર્સ. સમ ઓફ ધેમ આર મિલિયન્સ ઓફ કિલોમીટર ઇન ડાયામીટર્સ, અને એમાંના ઘણા જે છે મિલિયન્સ ઓફ કિલોમીટર ઓફ ડાયામીટર્સ છે, કે મિલિયન કિલોમીટર ના ડાયામીટર એટલે વ્યાસ. બરાબર? વર્તુળ હોય તો વર્તુળનો વચ્ચેથી તમે ડ્રો કરો, જ્યાં કેન્દ્રમાંથી પસાર થતું એને કહેવાય ડાયામીટર, વ્યાસ. કે મિલિયન્સ કિલોમીટરના વ્યાસમાં તેઓ આવેલા છે, એટલા દૂર આવેલા છે, એટલા મોટા આવેલા છે કે મિલિયન્સ કિલોમીટર મોટા. જેમ કે આપણે પૃથ્વીનો વ્યાસ ગણવો હોય તો વચ્ચેથી આપણે જોવું પડે કે કેટલો મોટો છે. એવી જ રીતે મિલિયન્સ ઓફ કિલોમીટર્સના સ્ટાર્સ છે. ધીસ સ્પેસ સ્ટેશન વેર વી આર નાઉ, આપણે જે સ્પેસ સ્ટેશન ઉપર છે ત્યાં ઇઝ ઓનલી 1 કિલોમીટર ઇન ડાયામીટર, એ તો માત્ર 1 કિલોમીટરના વ્યાસની અંદર જ છે. કે આપણે જે સ્પેસ સ્ટેશન છે તે 1 કિલોમીટરની અંદર જ છે. The dots seems tiny, કે ડોટ્સ જે છે એ નાના દેખાય છે. ટાઇની એટલે નાના. because they are so far off, કારણ કે એ ઘણા દૂર છે. some of these dots are not star, એમાંના ઘણા જે છે એ તો સ્ટાર્સ પણ નથી, તારાઓ પણ નથી. but they are planets,
તેઓ તો ગ્રહો છે, તેઓ તો ગ્રહો છે. વર્લ્ડ્સ ધેટ હ્યુમન બીંગ્સ લીવ ઓન, એવી દુનિયા, વર્લ્ડ્સ એવી દુનિયા ધેટ હ્યુમન બીંગ્સ લીવ ઓન, કે જ્યાં માણસો પણ રહે છે, એવા પ્રકારના ગ્રહ છે, એવો ગ્રહ પણ છે. The one you see in the bottom right hand corner of the window is our own planet. કે one you see, કે જે તું એક જોઈ રહ્યો છે, in the bottom right, નીચે જમણી બાજુના ખૂણામાં વિન્ડો પાસે, is our own planet, એ આપણો પોતાનો ગ્રહ છે, જ્યાં હ્યુમન્સ રહે છે, માણસો રહે છે. ગુડ ઓલ્ડ અર્થ, કે સારો જૂનો અર્થ. મોર ધેન 6 બિલિયન્સ, 6 બિલિયન, બિલિયન એટલે કરોડ, તો 100 કરોડ, બિલિયન્સ એટલે કરોડ ન થાય, પણ જ્યારે 100 કરોડ હોય ત્યારે બિલિયન થાય, બરાબર ને? મિલિયન એટલે કે 10 લાખ, બિલિયન એટલે 10 લાખ, 1 મિલિયન એટલે કે 10 લાખ. તો અહીંયા વાત કરે છે 6 બિલિયન્સ, 6 બિલિયન્સ એટલે આપણે એમ સમજીએ કે 6 ને બિલિયન કરીએ તો 600 કરોડ હ્યુમન બીંગ્સ લીવ હિયર, ધેર, હ્યુમન બીંગ્સ લીવ ધેર, કે માણસો ત્યાં રહે છે. ક્યુટી, તો ક્યુટીના સમજાવે છે કે મોર ધેન 6 બિલિયન્સ હ્યુમન બીંગ્સ લિવિંગ ધેર, કે લગભગ ત્યાં 600 કરોડ લોકો, 600 કરોડ લોકો ત્યાં રહે છે. more than 6 billions years, so more than 6 billions humans being living there, cutie, કે ત્યાં લગભગ 600 કરોડ લોકો ત્યાં રહે છે, એવું એને સમજાવે છે. do you think cutie will believe in this fact? તમને શું લાગે, ક્યુટી આ બધી વસ્તુમાં બિલીવ કરશે, વિશ્વાસ કરશે? how will he take them, કે આ બધી વસ્તુઓને કેવી રીતે લેશે? શું લાગે તમને? કમેન્ટ કરો, બરાબર? ગુજરાતીમાં પણ તમે કમેન્ટ કરી શકો છો. the red light, હવે ક્યુટી જવાબ આપે છે. the red light of the cutie's electronic eyes look at the earthman, કે રેડ લાઇટ, જે લાલ લાઇટ હતી, on cutie's electronic eye, ક્યુટીની ઇલેક્ટ્રોનિક આંખોની જે લાલ લાઇટ હતી, look at the earthman, earthman ને સામે જોઈ છે અને બોલે છે, do you said cutie slowly, ધીમેથી એ બોલ્યો, do you એવી રીતના બોલ્યો. do you think I will believe any such imaginary tale as you have just told me? તો રોબોટ એને કહે છે કે તમને શું લાગે, I will believe, હું વિશ્વાસ કરીશ, any such imaginary, imaginary એટલે not real, કાલ્પનિક. શું આવશે? કાલ્પનિક. tale એટલે સ્ટોરી, tale એટલે સ્ટોરી, વાર્તા. as you have just told me, કે તમને શું લાગે, તમે જે મને આ કાલ્પનિક સ્ટોરી જે મને કીધી એના પર હું વિશ્વાસ કરીશ? એવું ક્યુટી જવાબ આપે છે. do you think I am stupid? ક્યુટી કહે છે, do you think, તમને શું લાગે હું મૂર્ખ છું? ક્યુટી, રોબોટ આવું કહે છે. ગ્લોબ્સ ઓફ એનર્જી, ગ્લોબ્સ ઓફ એનર્જી, ગ્લોબ્સ એટલે ઘોડો, ગ્લોબ્સ એટલે ઘોડો, કે એનર્જીનો ઘોડો, કેમ કે તારાઓ તો એનર્જીનો ઘોડો જ હોય છે ને, તો એની વાત કરે છે. ગ્લોબ્સ ઓફ એનર્જી, મિલિયન્સ ઓફ કિલોમીટર્સ અવે, મિલિયન્સ ઓફ કિલોમીટર્સ અવે ને મિલિયન્સ કિલોમીટર દૂર. વર્લ્ડ્સ વિથ 6 બિલિયન હ્યુમન્સ, કે દુનિયા જ્યાં 600 કરોડ લોકો રહે છે, ઓન ધેમ. એન્ડલેસ એમ્પ્ટીનેસ, અંત વગરનું ખાલીપણું. રબીશ, શું કહે છે? રબીશ, બધો બકવાસ છે એમ કે. શું કે? બધું બકવાસ છે એમ કે. એટલે ક્યુટી આ વસ્તુ માનતું નથી. પાછો એને હ્યુમન સમજાવે છે. લિસન, હવે રોબોટ જ બોલે છે, સોરી. લિસન, આઈ એમ નોટ અ ફૂલ,
કે સાંભળ એમ કે હું મૂર્ખ નથી, ટુ બિલીવ સચ થિંગ્સ, કે એવી વસ્તુઓ પર વિશ્વાસ કરો એવો હું મૂર્ખ નથી, એવું કહે છે ક્યુટી. અ ડોટ ઇઝ અ ડોટ, ડોટ એટલે ડોટ, ડોટ ઇઝ અ ડોટ. કારણ કે ક્યુટી એ રોબોટ છે, તો રોબોટને જે પ્રોગ્રામ કર્યો હશે એ જ પ્રમાણે એ વર્તશે, એ જ પ્રમાણે એ બિહેવ કરશે. એટલે એને જે ડોટ્સ કીધું હશે તો એને ડોટ્સ જ દેખાશે. બરાબર. એની પાસે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ નથી, જે અત્યારે ડેવલપ થઈ રહ્યું છે. અત્યારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનું ઘણું મહત્વ છે અને ઘણી એવી ડેવલપમેન્ટ એની અંદર થઈ છે. પણ થશે પછી પણ આપણે એક ક્વેશ્ચન હંમેશા વિચારવાનો રહેશે જ, હુ ઇઝ ધ બેસ્ટ, હ્યુમન ઓર રોબોટ ઓર આર્ટિફિશિયલ રોબોટ કે એઆઈ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ રોબોટ, શું કોણ બેસ્ટ હશે? તો એ ઓલવેઝ આપણા માટે ક્વેશ્ચન રહેશે. નાઉ લુક એટ યુ, કે હવે નાઉ લુક એટ યુ, હવે તું જો એમ કે ધ મટીરિયલ યુ આર મેડ ઓફ ઇઝ સોફ્ટ, કે તારું જે મટીરિયલ બન્યું છે, અર્થમેન ને કહે છે કે તારું જે મટીરિયલ બન્યું છે એ સોફ્ટ એન્ડ લૂઝ, તારું જે મટીરિયલ છે એ કેવું છે? સોફ્ટ છે, લૂઝ છે. ઇટ લેક્સ ઇન સ્ટ્રેન્થ, એની અંદર સ્ટ્રેન્થ નથી. લેક એટલે ના હોવું, લેક નો મતલબ શું થાય? ના હોવું. ઇટ લેક્સ ઇન સ્ટ્રેન્થ, એની અંદર તાકાત નથી. ટુ ડિપેન્ડ્સ ફોર એનર્જી ઓન ધ વેસ્ટફુલ કન્ઝમ્પશન્સ ઓફ વેજીટેબલ્સ એન્ડ મીટ્સ, કે યુ ડિપેન્ડ્સ ઓન એનર્જી, તો એવા ઉર્જાના સ્ત્રોત ઉપર નિર્ભર છે જેમાં વેસ્ટફુલ કન્ઝમ્પશન છે, જેનો તું વેસ્ટ કરે છે. યુઝડ બાય ઇટિંગ ઓર ડ્રિંકિંગ, કે પીને કે ખાઈને, કન્ઝમ્પશન એટલે ખાવું કે પીવું, કે એનો ઉપયોગ કરવું, એનો ઉપયોગ કરે છે. ઓફ વેજીટેબલ્સ એન્ડ મીટ, કે વેજીટેબલ શાકભાજી અને માંસ ખાઈને તું વેસ્ટફુલ એનર્જીનો ઉપયોગ કરે છે. He pointed a finger at remains of a sandwich, જે માણસ હતો એ સેન્ડવિચ ખાઈ રહ્યો હતો. તો સેન્ડવિચ ખાઈ રહેલો હતો એના બાજુ આંગળી કરીને કહે છે કે તું જે ખાય છે એ જે કન્ઝમ્પશન કરે છે એ વેસ્ટફુલ કન્ઝમ્પશન છે, એમાંથી વેસ્ટ પણ નીકળે છે. પછી આગળ બોલે છે, યુ પાસ રેગ્યુલરલી ઇનટુ કોમા, યુ કોલ સ્લીપ, કે તું તો રેગ્યુલરલી કોમામાં જાય છે, જેને તમે ઊંઘ કહો છો. યુ પાસ રેગ્યુલરલી ઇનટુ કોમા, યુ કોલ સ્લીપ, જેને તમે સ્લીપ કહો છો, ઊંઘ કહો છો. ધ લીસ્ટ ચેન્જ ઇન હ્યુમિડિટી, કે થોડુંક પણ ભેજમાં ચેન્જ થાય, હ્યુમિડિટી એટલે કે વોટર વેપર ઇન એટમોસ્ફિયર, ભેજ, કે થોડોક પણ ભેજમાં ચેન્જ થાય, બદલાવ થાય, ઓર ટેમ્પરેચર ડિક્રીઝ, અથવા તો ટેમ્પરેચર ઘટી જાય, યોર ડિક્રીઝ યોર એબિલિટીઝ, તો એના કારણે તમારી એબિલિટીઝ, તમારી ક્ષમતા પણ ઘટી જાય. એવું માણસને કહે છે કે જરાક પણ ભેજ કે વાતાવરણ તમારું કે ટેમ્પરેચર ઓછું થાય તો તમારી ક્ષમતા પણ ઘટી જાય. એબિલિટીઝ એટલે ક્ષમતા. આઈ એમ શ્યોર, મને ખાતરી છે, યુ આર અ ટેમ્પરરી અરેન્જમેન્ટ, યુ આર અ ટેમ્પરરી અરેન્જમેન્ટ. યસ, ઓફકોર્સ વી આર ટેમ્પરરી અરેન્જમેન્ટ. આપણે એક ટેમ્પરરી અરેન્જમેન્ટ જ છે, આપણે એક શોર્ટ ટર્મ માટેની ગોઠવણ જ છે. જે દુનિયામાં આવ્યા છે આપણે એ થોડા વર્ષો માટે જ છે. તો રોબોટ એ કહે છે કે તું શોર્ટ ટર્મ માટેની અરેન્જમેન્ટ છે, થોડા સમય માટેની જ અરેન્જમેન્ટ છે. આઈ એમ શ્યોર, મને ખાતરી છે કે તું થોડા સમય માટે જ છે. વેન અ બેટર મોડેલ કમ્સ, જ્યારે સારું મોડેલ આવશે, they will throw you away, તો તે તને ફેંકી દેશે. તો they will throw you away, તેઓ તને ફેંકી દેશે. he rose erected, એ સીધો ઊભો રહ્યો, straight without bending, સીધો આ રીતે રોબોટ ઊભો રહ્યો, સીધો એકદમ, erected એટલે સીધો. on the other hand, અને બીજી બાજુ હવે પોતાની વાત કરે છે, હવે પોતાના વખાણ કરશે. on the other hand, અને બીજી બાજુ I am perfectly made, હું એકદમ સંપૂર્ણપણે બન્યો છું. I am perfectly made, હું સંપૂર્ણપણે બન્યો છું. I absorb energy directly, કે હું શોષણ કરું છું. absorb એટલે શોષણ કરવું, take in લેવું, કે હું લેવું છું એનર્જી, ડાયરેક્ટલી લેવું છું.
એન્ડ આઈ યુઝ ઇટ વિધાઉટ વેસ્ટેજ, અને વેસ્ટેજ વગર, કોઈ પણ જાતનો બગાડ વગર હું ઉપયોગ કરું છું. આઈ એમ મેડ ઓફ સ્ટ્રોંગ મેટલ, કે એક મજબૂત ધાતુથી હું બન્યો છું. QT પોતાના વિશે આ કહે છે. આઈ એમ કન્ટિન્યુઅસલી અવેક, હું હંમેશા જાગતો રહું છું. એન્ડ કેન ડીલ વિથ એક્સ્ટ્રીમ્સ ઓફ કન્ડિશન ક્વાઇટ ઇઝીલી, અને ઘણી સારી રીતે, ક્વાઇટ ઇઝીલી એટલે ઘણી સારી રીતે કોઈ પણ પરિસ્થિતિમાં, ટેમ્પરેચર અપ જાય કે ડાઉન જાય કે પછી ભેજ વધે કે ઘટે, એમાં પણ હું ઇઝીલી એની સાથે ડીલ કરી લઉં છું, એની સાથે સંભાળી લઉં છું એ બધી વસ્તુ. ઇટ ઇઝ સર્ટેન, અને એ ચોક્કસ છે. યુ વિલ એગ્રી, કે તમે પણ એનાથી સંમત થશો, એ ચોક્કસ છે. that not one can create another creature that is superior to the maker, કે કહે છે કે that not one create another creature that is superior to the maker, કે બનાવવા વાળાથી જે મોટું સારું એવું ક્રિએચર હોય, પ્રાણી, એવું કોઈ વસ્તુ બની જ નથી. એમ કે that not one can create, કોઈ પણ ક્રિએટ નથી કરી શકતું, another creature, બીજા પ્રાણીને, that is superior to maker, કે મેકર જે બનાવનાર હોય એનાથી મોટું કોઈ હોતું નથી. your silly explanation is nothing, કે તારી આ મૂર્ખ ભરેલી સમજણ, જે મને સમજાવ્યું, એક્સપ્લેનેશન જે કર્યું, એ કંઈ જ નથી, એવું કહે છે. So does earthman feel defeated by QT's comparison? શું તમને શું લાગે કે પૃથ્વીનો જે માણસ છે, અર્થમેન, એ હારી ગયો છે QT ની કમ્પેરિઝન કરવામાં? QT એ જે કમ્પેરિઝન કર્યું પોતાનું અને અર્થમેનનું, એમાં QT જીતી ગયો અને આ અર્થમેન હારી ગયો હોય એવું લાગે છે તમને? શું લાગે છે તમને? શું લાગે તમને? હુ ઇઝ ધ બેસ્ટ? હુ ઇઝ ધ બેસ્ટ? કોણ બેસ્ટ હશે, હ્યુમન ઓર રોબોટ? કમેન્ટ જરૂરથી કરજો. તો અહીંયા આપણું ચેપ્ટર એ કમ્પ્લીટ થયું. નેક્સ્ટ વિડીયોમાં આપણે ફરી મળીશું નવા એક રીત સાથે. લાઈક કરતા રહો, શેર કરતા રહો અને સબસ્ક્રાઇબ પણ કરતા રહો. આભાર. થેન્ક યુ.